વલસાડના પોલીસ કર્મી દ્વારા ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી. મૈત્રી ગ્રુપ વલસાડના સહયોગથી દિવ્યાંગ શાળાના બાળકોને તલના લાડુ, પતંગ, ફિરકી તેમજ નાસ્તાનું કરાયું વિતરણ. વલસાડ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ ચૌધરીના પુત્ર ઋષિનું અકાળે અવસાન થયું હતું, જેના ઉપલક્ષમાં કરંજવેરી અંધજન શાળા ખાતે અનેક દિવ્યાંગ બાળકોને મકર સંક્રાંતિ તહેવારના ઉપલક્ષમાં મૈત્રી ગ્રુપ વલસાડના સહયોગથી પતંગ અને ફિરકી, તલના લાડુ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૈત્રી ગ્રુપ વલસાડના તમામ સભ્યો તેમજ ભાજપ અગ્રણી પ્રવીણભાઈ આહિરની અધ્યક્ષતા સહિત જિગ્નેશભાઈ સોલંકી, હિતેશભાઈ બ્રહ્મભટ્ટ, સુરેશ પટેલ, રાકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને નાસ્તાની મોજ માણી તેમજ પતંગ અને ફિરકી મળતા તેમનું મકર સંક્રાંતિ પર્વ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાશે તેવી સૌ કોઈએ લાગણી વ્યક્ત કરી હતી. આજે અનેક બાળકોના મુખે ઉત્સાહ અને ઉમંગ છલકાતા જોવા મળ્યા હતા. આજરોજ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે જે દિવ્યાંગ બાળકોની સ્કૂલ આવેલી છે એની અંદર મૈત્રી ગ્રુપના સહયોગથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શ્રી પ્રવીણભાઈ ચૌધરીના નાના બાળક ઋષિનું મૃત્યુ થયું હતું. એના અનુસંધાનમાં આજ રોજ પ્રવીણભાઈ અને મૈત્રી ગ્રુપના સહયોગથી આજે દિવ્યાંગ બાળકો માટે પતંગ, ફિરકી, તલના લાડુ અને નાસ્તાનું વિતરણ કરાયું છે. મકર સંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે, એના અનુસંધાનમાં દરેક બાળકો પણ આ રીતે તહેવાર ઉજવી શકે એના માટે પતંગ, ફિરકી, તલના લાડુ અમે વિતરણ કર્યું છે. આ લગભગ બીજું વર્ષ છે. ગત વર્ષે ધરમપુર તાલુકા ઊંડાળના ગામોમાં 4 થી 5 સ્કૂલમાં પણ અમે તલના લાડુ, પતંગ, ફિરકી અને નાસ્તાનું વિતરણ કર્યું છે અને હજુ પણ સતત અમારી આ રીતની કામગીરી ચાલુ રહેશે.